મિત્રો, 7 સપ્ટેમ્બર 2025ના રોજ એક વિશેષ ચંદ્રગ્રહણ થવાનું છે. આ ચંદ્રગ્રહણ સામાન્ય નહીં પરંતુ અતિ મહત્વનું માનવામાં આવી રહ્યું છે, કારણ કે આ ઘટનાના બાદ 4 રાશિઓના જીવનમાં મહત્વપૂર્ણ બદલાવ આવવાના સંકેતો છે. આપ સૌને જણાવી દઈએ કે વર્ષ 2025નું બીજું અને સૌથી વિશાળ ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બર, રવિવારની રાત્રે દેખાશે. આ સમયે આકાશમાં બ્લડ મૂન જેવી અદ્ભુત દૃશ્યાવલી જોવા મળશે. માત્ર જ્યોતિષીઓ જ નહીં, પરંતુ વૈજ્ઞાનિકો પણ આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પંચાંગ મુજબ, આ ચંદ્રગ્રહણ ભાદરવા મહિનાની પૂનમની તિથિ પર થશે. ખાસ વાત એ છે કે 2025માં થનારું આ સૌથી મોટું અને લાંબા સમય સુધી ચાલનારું ચંદ્રગ્રહણ રહેશે. ધાર્મિક માન્યતા મુજબ, ચંદ્રગ્રહણના લગભગ 9 કલાક પહેલાંથી જ સૂતક લાગુ થઈ જાય છે. આ દરમિયાન કોઈ નવા કે શુભ કાર્યો શરૂ કરવાના નથી અને ભોજન કરવાનું પણ ટાળવામાં આવે છે. માન્યતા એ છે કે આ સમયમાં કરેલા ધાર્મિક કે શુભ કાર્યનું યોગ્ય ફળ પ્રાપ્ત થતું નથી. આ વિડીયોમાં અમે તમને જણાવીશું, આ ચંદ્રગ્રહણ ક્યારે અને કેટલો સમય રહેશે, શું તે ભારતમાં દેખાશે કે નહીં, અને કઈ એવી 4 રાશિઓ છે જેઓ માટે આ ચંદ્રગ્રહણ ભાગ્યવર્ધક સાબિત થશે. તો ચાલો વિગતે જાણીએ આ અનોખી ખગોળીય ઘટના વિશે. હિન્દુ ધર્મમાં અસંખ્ય દેવ-દેવીઓની ઉપાસના કરવામાં આવે છે. તેમાં સંપત્તિ, સુખ અને સમૃદ્ધિની દેવી તરીકે માં લક્ષ્મીની ખાસ પૂજા થાય છે. જે ભક્ત પર માં લક્ષ્મી પ્રસન્ન થાય છે, તેના જીવનમાં ધન, ધાન્ય, સુખ અને શાંતિની ક્યારેય અછત રહેતી નથી. આ વખતે થનાર ચંદ્રગ્રહણ પછી કેટલીક રાશિઓ પર માં લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ વરસવાના છે. આ રાશિના જાતકોના જીવનમાં નવા અવસર, આર્થિક વૃદ્ધિ અને મોટી સફળતાઓનો પ્રવેશ થવાનો છે. માં લક્ષ્મીનો આશીર્વાદ મળવાથી તેમના જીવનમાં અનેક પ્રકારના બદલાવ આવશે અને ખુશીઓની નવી કેડી ખુલી જશે. મિત્રો, આ ચંદ્રગ્રહણ સામાન્ય નથી, તે ખૂબ જ ખાસ અને શુભ ફળ આપનાર છે. 12 રાશિઓમાંથી થોડા ભાગ્યશાળી જાતકોનું ભાગ્ય ચમકશે. એટલા માટે તમને વિનંતી છે કે આ વિડિયો અંત સુધી જુઓ અને જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, માતા લક્ષ્મીનો આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો, તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય માં લક્ષ્મી તથા તમારી કુળદેવીનું નામ જરૂર લખો. આધ્યાત્મિક અને વાસ્તુશાસ્ત્ર પર આધારિત જ્ઞાન માટે અમારી ચેનલને વાસ્તુ વિશેષ ગુજરાતી ને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને જો તમે ભોલેનાથના સાચા ભક્ત હો તો આ વિડીયોને લાઇક કરો અને તમારા સગા વહાલા સાથે જરૂરથી શેર કરો. ચાલો મિત્રો, આજે આપણે આવનારા ચંદ્રગ્રહણ વિશે સંપૂર્ણ માહિતી જાણી લઈએ. ક્યારે થશે, સૂતક ક્યારે લાગશે અને તેની ધાર્મિક તથા જ્યોતિષીય અસર કેવી રહેશે. ભારતીય સમય અનુસાર 7 સપ્ટેમ્બર 2025ના રોજ પૂર્ણ ચંદ્રગ્રહણ થવાનું છે. આ ઘટનાને ખગોળશાસ્ત્રમાં બ્લડ મૂન તરીકે ઓળખવામાં આવે છે. તેની અસર વિશ્વના ઘણા દેશોમાં જોવા મળશે, જેમાં ભારત, એશિયા, યુરોપ અને આફ્રિકા ખાસ કરીને સામેલ છે. વૈજ્ઞાનિકો જણાવે છે કે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર સીધી એક લાઇનમાં આવી જાય છે ત્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે અને સૂર્યનો પ્રકાશ ચંદ્ર સુધી સીધો પહોંચી શકતો નથી. એક ક્ષણને જ આપણે ચંદ્રગ્રહણ કહીએ છીએ. હવે જોઈએ આ વર્ષના આ સૌથી લાંબા ચંદ્રગ્રહણનો સમય. ઉપછાયા ગ્રહણની શરૂઆત રાત્રે લગભગ 9 વાગ્યે થશે. આંશિક ગ્રહણ 10 વાગ્યાથી દેખાવા માંડશે. રાત્રે 11 વાગ્યે ચંદ્ર સંપૂર્ણપણે પૃથ્વીના પડછાયામાં પ્રવેશ કરશે. ત્યારબાદ 12:20 સુધી આખું ભારત પૂર્ણ ચંદ્રગ્રહણ અથવા બ્લડ મૂન નિહાળી શકશે. આખરે રાત્રે લગભગ 1:35 આ ગ્રહણ પૂર્ણ રીતે સમાપ્ત થશે. એટલે કુલ સમયગાળો લગભગ 3 કલાક 28 મિનિટનો રહેશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ચંદ્રગ્રહણનો પ્રભાવ ગર્ભવતી સ્ત્રીઓ અને નાના બાળકો પર ખાસ પડતો હોવાનું માનવામાં આવે છે. તેથી આ અવધિ દરમિયાન કેટલાક ખાસ ઉપાય અનુસરવા કહેવામાં આવે છે. આ વિડીયોમાં અમે તમને એ ઉપાયો પણ જણાવીશું કે જેથી આ ગ્રહણના દોષથી બચી શકાય. સાથે જ કઈ 4 ભાગ્યશાળી રાશિઓ પર આ ગ્રહણ પછી શુભ પ્રભાવ પડશે તે વિશે પણ વાત કરીશું. જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, માતા લક્ષ્મીનો આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો, તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય માં લક્ષ્મી તથા તમારી કુળદેવીનું નામ જરૂર લખો.
આધ્યાત્મિક અને વાસ્તુશાસ્ત્ર પર આધારિત જ્ઞાન માટે અમારી ચેનલને વાસ્તુ વિશેષ ગુજરાતી ને અવશ્ય સબસ્ક્રાઇબ કરો મિત્રો। આ માહિતી તમને ઉપયોગી લાગે તો વિડિયો લાઇક કરવાનું અને તમારી નજીકના લોકો સુધી શેર કરવાનું ભૂલશો નહીં। પૂર્ણ ચંદ્રગ્રહણને વૈજ્ઞાનિક ભાષામાં બ્લડ મૂન કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર એક જ રેખામાં આવી જાય છે। સૂર્યનો પ્રકાશ પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય ત્યારે ચંદ્ર પર લાલ કે તાંબેલા રંગની છટા દેખાય છે। એ કારણે આ નજારો અતિ સુંદર અને અદ્ભુત લાગે છે। વખતે થતું ચંદ્રગ્રહણ આખા ભારતમાં સ્પષ્ટપણે જોવાશે। ખાસ કરીને ભાદ્રવા પૂનમની રાત્રે આવતું આ ગ્રહણ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કેટલીક રાશિઓ માટે અત્યંત શુભ માનવામાં આવે છે। માં લક્ષ્મીના આશીર્વાદથી આ રાશિવાળા લોકોને ધન, સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે। જીવનમાં આવેલા કષ્ટો દૂર થશે અને તેમના તારાઓ ચમકવા માંડશે। કઈ રાશિઓ માટે આ ગ્રહણ ખાસ શુભ છે તે અંગેની માહિતી અમે તમને આ વિડીયોમાં જણાવીશું, એટલે જ મિત્રો આ વિડીયો તમે શરૂઆતથી અંત સુધી જરૂરથી જુઓ, કારણ કે આ માત્ર એક સામાન્ય ગ્રહણ નથી। જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, માતા લક્ષ્મીનો આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો, તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય માં લક્ષ્મી તથા તમારી કુળદેવીનું નામ જરૂર લખો। આધ્યાત્મિક અને વાસ્તુશાસ્ત્ર પર આધારિત જ્ઞાન માટે અમારી ચેનલને વાસ્તુ વિશેષ ગુજરાતી ને અવશ્ય સબસ્ક્રાઇબ કરો। આ વખતનો બ્લડ મૂન લગભગ 122 વર્ષ પછી આવી રહ્યો છે, જેને જ્યોતિષ અને વૈદિક અભ્યાસમાં વિશેષ માન્યતા આપવામાં આવી છે। આ દિવસે ચંદ્રનો રંગ લાલ અને કોપર રંગમાં દેખાશે। માત્ર ભારત જ નહીં, પરંતુ યુરોપ, આફ્રિકા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા તેમજ મહાસાગરો અને ધ્રુવીય પ્રદેશોમાં પણ તેનો દેખાવ થશે। જ્યોતિષીઓ મુજબ આ દિવસે કરેલા નાના ઉપાયો ખૂબ જ ફળદાયી સાબિત થાય છે। માન્યતા છે કે આ સમયે દૈવી શક્તિઓ અત્યંત પ્રબળ હોય છે અને એ સમયે કરેલા સકારાત્મક કાર્યો ક્યારેય વ્યર્થ નથી જતા। ચાલો આજે વાત કરીએ એવી રાશિઓ વિશે જેઓ પર ભગવાન શંકર અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા થવાની છે। હિન્દુ પરંપરામાં અનેક દેવદેવીઓનું મહત્વ છે, જેમાંથી માતા લક્ષ્મી ધન સંપત્તિની દેવી છે અને ભગવાન ભોલેનાથ કરુણા અને ન્યાયના સ્વામી છે। જે વ્યક્તિ સાચા માર્ગે ચાલે છે, પરોપકાર કરે છે અને સદ્ગુણોને જીવનમાં અપનાવે છે, તેવા લોકોને હંમેશા ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે। બીજી બાજુ ખોટા કામ કે પાપ કરનારને તેમના કર્મોનું ફળ ભોગવવું જ પડે છે। આવતા દિવસોમાં કેટલીક રાશિઓ પર ભોલેનાથ અને લક્ષ્મીજીની ખાસ મહેરબાની થવાની છે। આ આશીર્વાદથી તેમના જીવનમાંથી મુશ્કેલીઓ દૂર થશે, સુખ શાંતિનો વાસ થશે અને આર્થિક પ્રગતિના નવા રસ્તા ખુલશે। કહેવામાં આવે છે કે આ ખાસ સમયગાળા પછી કેટલાક રાશિજન માટે ધનપ્રાપ્તિના ઉત્તમ યોગ ઊભા થશે। વેપાર કે નોકરીમાં અટકેલા કામ ફરી શરૂ થશે, નવા અવસર મળશે અને જીવનમાં સફળતા મળવાની સંભાવના વધશે। ખાસ કરીને મેષ રાશિ માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે। મેષ રાશિના લોકો માટે આવનાર દિવસો નવા ઉત્સાહ અને વિકાસ લઈને આવશે। અટકેલો ધંધો ફરી ગતિ પકડશે, નવી શરૂઆતમાં સફળતા મળશે અને ધનવૃદ્ધિ થવાની શક્યતા રહેશે। સાથે સાથે ભોલેનાથની કૃપાથી મનને શાંતિ અને સંતુલન પણ મળશે। મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવનારા ચંદ્રગ્રહણ પછી મેષ રાશિના જાતકો માટે સારા સંકેત દેખાઈ રહ્યા છે। ભગવાન ભોલેનાથની કૃપાથી તેમના માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે, સમાજમાં તેમનું સ્થાન મજબૂત બનશે અને જીવનમાં અનેક નવા અવસર પ્રાપ્ત થઈ શકે છે, જે તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે। જો તમે મેષ રાશિના છો તો આ ગ્રહણ પછી દરેક સોમવારે શિવ મંદિરે જઈને એક લોટો ગંગાજળથી શિવલિંગનું અભિષેક કરવો અત્યંત શુભ માનવામાં આવે છે। આ ઉપાયથી નવગ્રહોનો આશીર્વાદ સતત મળતો રહેશે। હવે બીજી ભાગ્યશાળી રાશિની વાત કરીએ, તે છે મિથુન રાશિ। મિત્રો, મિથુન રાશિના લોકો માટે આ સમય ખાસ અનુકૂળ રહેશે। જો તમે નોકરીની શોધમાં છો તો તમને યોગ્ય નોકરી મળવાની શક્યતા રહેશે। જે લોકો પહેલેથી જ નોકરીમાં છે, તેમને પ્રમોશન અથવા નવી જવાબદારીઓ મળવાની શક્યતા છે। લાંબા સમયથી ચાલતી પરેશાનીઓ હવે દૂર થવા લાગશે અને તમારું ભાગ્ય તેજસ્વી બનશે। રાહુ કેતુની દિશા પણ તમને સહકાર આપશે, જેના કારણે તમારા નિર્ણયો લાભદાયક સાબિત થશે।
જેઓના પૈસા ક્યાંક અટવાયેલા છે તેમને પણ આ સમયગાળા પછી પૈસા પરત મળવાના યોગ છે. રોકાણ કરશો તો તેનો લાભ મળશે. વાહન અથવા પ્રોપર્ટી ખરીદવાના સંકેત પણ મજબૂત બની રહ્યા છે. ભગવાન ભોલેનાથની કૃપાથી તમારું જીવન સકારાત્મક દિશામાં આગળ વધશે. જો તમે મિથુન રાશિના છો તો દરેક સોમવારે કોઈ ગાયને તમારા હાથથી 7 કે 8 રોટલી ખવડાવવી અત્યંત શુભ માનવામાં આવે છે. આ ઉપાયથી આખું વર્ષ તમારું નસીબ તમને સાથ આપશે. હવે આગળની રાશિની વાત અમે પછી કરીશું. પરંતુ મિત્રો, તમે કઈ રાશિના છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, જેથી અમે તમારી રાશિ અનુસાર ખાસ ઉપાય પણ જણાવી શકીએ. મિત્રો, હવે વાત કરીએ કન્યા રાશિની. આવનારા ચંદ્રગ્રહણ પછી કન્યા રાશિના જાતકોને મહાદેવના આશીર્વાદથી ખાસ લાભ થવા જઈ રહ્યો છે. લાંબા સમયથી ચાલતી મુશ્કેલીઓ અને વિરોધીઓ દ્વારા ઊભા કરાયેલા અવરોધ ધીમે ધીમે દૂર થવા લાગશે. નોકરીમાં આવેલા તણાવમાં રાહત મળશે અને નવી તકો પ્રાપ્ત થશે. વિદેશ યાત્રાનો શુભ યોગ બની રહ્યો છે તેમજ લગ્ન સંબંધિત બાબતોમાં પણ સકારાત્મક પરિણામ જોવા મળશે. જો સંતાન પ્રાપ્તિ માટે લાંબા સમયથી ચિંતા હતી, તો હવે શુભ સમાચાર મળી શકે છે. કન્યા રાશિના જીવનમાં આ ચંદ્રગ્રહણ પછી એક મોટો અને આનંદદાયક બદલાવ આવી શકે છે. હવે વાત કરીએ ધનુ રાશિની. ધનુ રાશિના જાતકો માટે આ સમય આરોગ્યલક્ષી સુધારો લાવનાર સાબિત થશે. લાંબા સમયથી ચાલતી બીમારીઓમાંથી મુક્તિ મળશે. અટવાયેલો વ્યવહાર કે સંપત્તિ હવે સહેલાઈથી પૂરો થશે અને નફો આપશે. જે પૈસા અટવાયા હતા તે પણ પાછા મળવાના સંકેત છે. તમારા શત્રુઓ હવે મિત્ર બની શકે છે અને સમાજમાં માન સન્માન વધશે. ઘરમાં સમૃદ્ધિ અને શાંતિ આવશે. શનિ કે મંગળ સંબંધિત જે સમસ્યાઓ લાંબા સમયથી પરેશાન કરી રહી હતી, તે હવે ઓછી થવા લાગશે કારણ કે મહાદેવની કૃપા ખાસરૂપે ધનુ રાશિ પર વરસી રહી છે. આગળ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોને ચંદ્રગ્રહણ પછી પારિવારિક જીવનમાં ખુશીઓ પ્રાપ્ત થશે. વાહન અને મિલકત સંબંધિત શુભ કાર્યો માટે સમય અનુકૂળ બનશે. જે લોકો પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી ચૂક્યા હતા તેઓ હવે ફરીથી ઉર્જાવાન બનશે. આધ્યાત્મિક વૃદ્ધિ થશે અને લેવામાં આવેલા નિર્ણયો સફળ સાબિત થશે. કરિયર અને વ્યવસાયમાં પ્રગતિ થશે. લાંબા સમયથી નોકરી શોધી રહ્યા હતા તેમના માટે સુખદ સમાચાર આવી શકે છે. મહાદેવની અનુકંપાથી વૃશ્ચિક રાશિના લોકો હવે સફળતાના નવા દરવાજા ખોલશે. ફક્ત એક નાનકડી ઉપાસના કરવી જરૂરી છે. દર સોમવારે પીપળના વૃક્ષને એક લોટો પાણી અર્પણ કરો. આથી શુભ ફળો વધુ ઝડપથી પ્રાપ્ત થશે. ચાલો મિત્રો, હવે આપણે સમજીએ કે ચંદ્રગ્રહણનો સમય આધ્યાત્મિક રીતે કેટલો મહત્વનો માનવામાં આવે છે અને આ દિવસે કયા ઉપાયો કરવાથી શુભ પરિણામ મળે છે. ચંદ્રગ્રહણ પછીના દિવસે ઉપવાસ રાખવો અને માં લક્ષ્મીની આરાધના કરવી શુભ માનવામાં આવે છે. ઉપવાસ પૂરો કર્યા પછી કન્યાઓને ખીરનું ભોજન કરાવવું અને ત્યારબાદ સફેદ કપડાં અથવા ચોખાનું દાન કરવું. માન્યતા છે કે આ રીતે ગ્રહણના દોષ શમન થાય છે અને જન્મકુંડળીમાં ચંદ્ર મજબૂત બને છે. હિન્દુ ધર્મગ્રંથોમાં શંખનો વિશેષ મહિમા વર્ણવાયો છે. સમુદ્રમંથન સમયે શંખનું પ્રાગટ્ય થયું હતું અને તે 14 રત્નોમાંથી એક છે. ભગવાન વિષ્ણુએ તેને ધારણ કર્યું હતું, તેથી તેને પવિત્ર માનવામાં આવે છે. શંખ વગાડવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને વાતાવરણ પવિત્ર બને છે. ગર્ભવતી મહિલાઓ માટે ચંદ્રગ્રહણના નિયમો. ગ્રહણનો સમય ગર્ભવતી મહિલાઓએ ખાસ સાવચેતી રાખવાનો હોય છે. ગ્રહણ દરમિયાન બહાર ન નીકળવું અને ગ્રહણનું દર્શન ન કરવું. પોતાના નજીક કુશ અથવા ગંગાજળ રાખવું. ગ્રહણ પૂરા થયા પછી સ્નાન કરવું જરૂરી છે. આ સમય દરમિયાન સૂવાની બદલે ભગવાનના નામનો જાપ કરવો શ્રેયસ્કર છે. ગ્રહણ પૂર્ણ થયા બાદ કરવાના કાર્ય. જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, માતા લક્ષ્મીનો આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો, તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય માં લક્ષ્મી તથા તમારી કુળદેવીનું નામ જરૂર લખો. આધ્યાત્મિક અને વાસ્તુશાસ્ત્ર પર આધારિત જ્ઞાન માટે અમારી ચેનલને વાસ્તુ વિશેષ ગુજરાતી ને અવશ્ય સબસ્ક્રાઇબ કરો. ચંદ્રગ્રહણ સમાપ્ત થયા પછી ઘર, દુકાન કે કાર્યસ્થળ પર ગંગાજળ છાંટવાથી પવિત્રતા વધે છે અને સકારાત્મક ઉર્જા પ્રવાહિત થાય છે. મિત્રો, ચંદ્રગ્રહણ વખતે કેટલાક ખાસ નિયમો અને ઉપાયો જણાવવામાં આવે છે.
સૌથી પહેલા, ઘરની શુદ્ધિ માટે મીઠું મળેલા પાણીથી ઘર પોંછવું શુભ માનવામાં આવે છે. ત્યારબાદ જાતે સ્નાન કરવું અને ઘરમાં સ્થાપિત દેવ મૂર્તિઓને પણ સ્વચ્છ કરવી જોઈએ. ગ્રહણ પૂર્ણ થયા પછી દાન કરવું અત્યંત પુણ્યકારક ગણાય છે. ઘઉં, ચણા, તાંબાના વાસણ, લાલ કપડું, સોનું, મીઠું, ગોળ, કપાસ જેવી વસ્તુઓનું દાન વિશેષ લાભ આપે છે. ગ્રહણ દરમિયાન રાંધેલો ખોરાક, કાપેલા શાકભાજી વગેરે દૂષિત માનવામાં આવે છે, તેથી તેને સંગ્રહ કરવો યોગ્ય નથી. પરંતુ તેલ અથવા ઘીમાં તળેલા ખોરાકમાં ઘી, તેલ, દૂધ, દહીં, લસ્સી, માખણ, ચીઝ, અથાણું, ચટણી, મુરબ્બો જેવી વસ્તુઓ રાખી શકાય છે, કારણ કે આ પદાર્થો ગ્રહણના દોષથી પ્રભાવિત થતા નથી. સૂકા ખોરાકમાં તેલ કે કુશ નાખવાની પણ જરૂર નથી. યાદ રાખો કે ગ્રહણ દરમિયાન પૂજાપાઠ કરવો મનાઈ છે, પરંતુ મંત્રોના જાપથી ગ્રહણની નકારાત્મક અસરને ઘટાડવામાં મદદ મળે છે. તેમજ ભગવાનની પ્રતિમા સાથે સીધો સ્પર્શ કરવો પણ ટાળવો જોઈએ. મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી ઓલ નોટિફિકેશન સેટ કરી દેજો, જેથી તમને અમારા નવા વિડીયોની સૂચના તરત મળી રહે.